વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યો છે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રમેશભાઈ છગનભાઈ વસાવાના સ્વેટરના દોરા વડે આપઘાત કરી લીધો। આરોપી પતિ સાથે બોલાચાલી દરમિયાન થયેલી મારામારીના આક્ષેપને કારણે અટક કરવામાં આવ્યો હતો। પીઆઈ અલ્પેશ પટેલે જણાવ્યું કે કલમ BNS 176 હેઠળ કાર્યવાહી થઈ હતી। મૃતક જીવનનગર વુડાવાના મકાનમાં રહેતો હતો અને તેના પરિવાર પોલીસ પર મારામારીનો આરોપ લગાવ્યો છે। ગઈકાલે એક જે વ્યક્તિ છે એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા ગંભીર આક્ષેપો કરતી એક અરજી મળી હતી, જેમાં તેઓ તેમની પત્નીને માર મારતા હોય એવા આક્ષેપો હતા અને સામાજિક અંદર પતિ પત્ની વચ્ચેના ઝઘડાના બનાવ હતા। તે અનુસંધાને પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધ અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી। આ અટકાયતી પગલાં ગઈકાલે સાંજે લેવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। તે સમયે તેમની સાથે અન્ય 3 આરોપી પણ ત્યાં ઉપસ્થિત હતા। આજે વહેલી સવારે તેમણે વોશરૂમમાં જઈને સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે અને જે સુસાઇડ થયું છે તેના ધ્યાને રાખીને અત્યારે SDM સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ACP સાહેબને હાજર રાખવામાં આવ્યા છે। પંચનામું અને જે પણ ઇન્ક્વેસ્ટ કરવાની કાર્યવાહી છે તે ચાલુ છે। ત્યારબાદ પેનલ પોસ્ટમોર્ટમ માટે તેમને મોકલી આપવામાં આવશે। CCTV ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ પુરાવાને એકત્રિત કરીને જે યોગ્ય નિર્ણય લેવાનો થશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। બપોરે 3-4 વાગે પોલીસ સ્ટેશન કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા? 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી। એમનો ફોન આવ્યો સાહેબનો। શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ। પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો। હા, પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા। બરાબર, પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર। તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેન પટેન। એ સાહેબે માર્યો। કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તે લખવા બે છે ને એ સાહેબે। કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ। મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારા બાપ। ઓ મેડમ, મારો એક ને એક મારી મા પણ નહીં મેડમ। માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ જવાની, મને ઇન્સાફ જોઈએ। મારા ભાઈનો હારો હું લઈને આવી છું। કેમેરા બી ચેક કરો, રાત્રે જમવાનું પણ હાલો આવી છું। કેટલા વાગે આવ્યા હતા? રાત્રે 8 વાગ્યા પછી આવી હતી સાહેબ। ખીચડી શાક લઈને આવી હતી હું। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું